ટનલ જુઓ વિરાટ 1.5% ઉપર છે 324ના અત્યારે ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. વોલ્યુમ બેઝડ બેંક છે ટનલમાં. શું કરવું જોઈએ અહીંયા? આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી એક સારી પોઝિટિવિટી આપણને ઇટરનલ્સમાં બનતી જોવા મળી રહી છે. સાથે સાથે કરંટ લેવલ્સ જે છે એ ઘણા એલિવેટેડ લાગી રહ્યા છે. પ્રીવિયસ હર્ડલ આપણને બંધ જોવા મળ્યું હતું 310 ની આસપાસના લેવલ્સ પાસે. એ લેવલ્સનું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું. ત્યાંથી આપણને કન્ટિન્યુઅસલી એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવમેન્ટ આવતી જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક RSI પર આપણને નેગેટિવ ડાયવર્જન્સ બંધ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ ચાર્ટ સેટઅપ ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે. થોડું વેટ એન્ડ વોચનો અપ્રોચ રાખવો જોઈએ. અહીંયાથી ટાઈમ બેઝ તો પ્રાઇસ બેઝ કરેક્શન આવતું જોવા મળે. જો ટાઈમ બેઝ કરેક્શન આવે છે અને આ જ લેવલ્સની આસપાસ કામકાજ કરતું જોવા મળે, હજી 2 થી 3 દિવસ આ પર્ટિક્યુલર લેવલ્સની કે આ પર્ટિક્યુલર રેન્જની અંદર સ્પેન્ડ કરે છે, તો ત્યારબાદ આપણે આને ફરીથી રિકન્સિડર કરી શકીએ છીએ. અગર જો પ્રાઇસ બેઝ કરેક્શન આવે છે નીચેમાં 310 ની આસપાસના લેવલ્સ પર તમને અગર આ કાઉન્ટર મળે છે, તો એક સારી એન્ટ્રી પોઈન્ટ કન્સિડર કરી શકાય એવું છે. ઉપરની સાઈડ પર લેવલ સ્પેસિફિક જોવા જઈએ તો 340 થી લઈને 350 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 290 એક સારા સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ રહેશે જો 310 ની આસપાસના લેવલ્સ પાસે આપણે લોંગ કરીએ છીએ તો. ફિલહાલ માટે થોડો વેટ એન્ડ વોચનો અપ્રોચ રખાય, પરંતુ યસ બાય ઓન ડિપની સ્ટ્રેટેજી તમે અહીંથી ફોલો કરી શકો છો. બાયોન ટિપ્સ અત્યારે થોડું વેટ એન્ડ વોચ લેવલ્સ પર બાયોન ટિપ્સનો એક વ્યૂ આગળ ઇટરનલ પર